વિદ્યાર્થીઓને વિવેકનો પાઠ ચોક્કસ શીખવાડવો જોઈએ. વિવેક વિના સઘળું વ્યર્થ છે. ડોક્ટર મતાઉદ્દીન ચિશ્તી. સમન્વય 2024ના ભવ્ય આયોજનમાં એડવોકેટ્સ તથા તેજસ્વી તારલાઓનું સન્માન. મોટા મિયા માંગોલની ઐતિહાસિક ગાડી પ્રેરિત ગઢીવાલા ગાચી ઉત્કર્ષ ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત સમન્વય 2024માં કડીવાલા સમાજના એડવોકેટ્સ તથા તેજસ્વી તારલાઓનું સન્માન, સ્નેહમિલન અને કારકિર્દી માર્ગદર્શન આયોજન હિઝ હોલીનેસ મોટા મિયા ચિશ્તી એજ્યુકેશનલ કેમ્પસ પાલેટ પાસે કરવામાં આવ્યું હતું. સમાજના નવયુવાનો, વડીલો, મા બહેનો, વિદ્યાર્થી ભાઈઓ અને બહેનોએ પોતાના અભૂતપૂર્વ સહકાર થકી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. કાર્યક્રમની શરૂઆતમાં તિલાવતે કુરાનથી કરાઈ હતી તથા પ્રાર્થના કરવામાં આવી હતી. ત્યારબાદ કાર્યક્રમના અધ્યક્ષ મોટા મિયા માંગોલની ઐતિહાસિક ગાડીના વર્તમાન ગાડીપતિ હિઝ હોલીનેસ ખ્વાજા સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તી બાવા સાહેબ તથા હિઝ હોલીનેસ હઝરત ડોક્ટર મતાઉદ્દીન સલીમુદ્દીન ચિશ્તી બાવા સાહેબનું પુષ્પગુચ્છ અને મોમેન્ટો દ્વારા તથા હાજર મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. ધોરણ 10 અને 12ના તથા કોલેજ પછી ઉચ્ચ અભ્યાસ માટે વિવિધ પ્રવાહમાં બાળકોએ કયા કયા અભ્યાસક્રમમાં એડમિશન લઈ પોતાની કારકિર્દી બનાવી શકે છે તથા કારકિર્દી નક્કી કરતા પહેલા કઈ કઈ બાબતોનો ખ્યાલ રાખવો જોઈએ તે બાબતે તલસ્પર્શી માહિતી પ્રેઝન્ટેશન દ્વારા કારકિર્દી માર્ગદર્શક પ્રોફેસર ડોક્ટર ઇસાક શેખ, અશફાક કાપડિયા તથા સેક્રેટરી ઇમ્તિયાઝભાઈ મોદી દ્વારા આપવામાં આવી હતી. મોટા મિયા માંગોલની ઐતિહાસિક ગાડીના ઉત્તરાધિકારી હઝરત ડોક્ટર મતાઉદ્દીન સલીમુદ્દીન ચિશ્તી દ્વારા કડીવાલા ગાચી સમાજ અને મોટા મિયા માંગોલની ગાડીના જોડાણ તેમજ જીવન ઉપયોગી બાબતો વિશે પ્રેરણાદાયક સંબોધન કરવામાં આવ્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે વડીલો માટે વિદ્યાર્થીઓને વિવેકનો પાઠ શીખવાડવો અતિશય જરૂરી છે. કોઈપણ સમાજની પ્રગતિમાં સમજ, સહકાર અને સંગઠનની ભૂમિકા અગત્યની હોય છે. હકારાત્મક ચોક્કસ પરિબળો ઉન્નતિ તરફ અને નકારાત્મક પરિબળો અધોગતિ તરફ દોરી જાય છે. તેમણે બાળકના ઉદાહરણ થકી નિસ્વાર્થ ભાવ સાથે સંકળાયેલ બળ અને ઉર્જાનું મહત્વ સમજાવ્યું હતું. ઇમરાનભાઈ કડીવાલા દ્વારા સમાજના એસએસસી, એચએસસી સ્નાતક, અનુસ્નાતક પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર સમાજના વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થીનીઓના નામ અને પરિણામ વિશે માહિતી આપવામાં આવી હતી. તેઓને બાબા સાહેબ તેમજ હાજર મહેમાનો અને સમાજના વડીલોના હસ્તે ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. ટ્રસ્ટના તમામ સભ્યો અને હોદ્દેદારો સહિત સમગ્ર ટીમે કાર્યક્રમને પોતાને સમજી ઉઠાવેલ જહેમત અને ભારે મહેનત તથા કામગીરીને વિશેષ બિરદાવી હતી. આ ઉપરાંત કડીવાલા ગાચી ઉત્કર્ષ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી રફીકભાઈ કડીવાલા તથા ઉપપ્રમુખ ઇરફાનભાઈ કડીવાલા દ્વારા હાજર શ્રોતાઓને સંબોધી સૌનો આભાર માનવામાં આવ્યો હતો. કડીવાલા ઉત્કર્ષ ટ્રસ્ટની પરામર્શ સમિતિ વતી એડવોકેટ હારૂનભાઈ દ્વારા માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમનું સફળ સંચાલન સમીરાબેન કડીવાલા દ્વારા કરવામાં આવ્યું હતું. અંતે સમસ્ત સમાજના તમામ ભાઈઓ, બહેનો તથા વડીલોની હાજરી અને સહકાર બદલ આભાર માનવામાં આવેલ હતો. કાર્યક્રમના અંતે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી.